ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલની પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈ તંત્ર દ્વારા 40 જેટલા ઉંદરો પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો, જેને લઈ તંત્ર દ્વારા ઉંદરો પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ દ્વારા એક પેસ્ટિસાઇડ એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસની અંદર 40 કરતાં વધારે ઉંદરો એની અંદર પકડાયેલા છે, જેને અમે સલામત રીતે શહેરની બહાર ખુલ્લી જગ્યાની અંદર છોડી રહ્યા છીએ. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સીને પણ રોકેલી છે. મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો સામે આવતા ન્યૂઝ 18ની ટીમ દ્વારા આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી, ત્યારે વિડીયોમાં આશ્રમ શાળામાં શિક્ષિકા રીટાબેન પટેલની માતા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ અંગે સ્થળ ઉપર જઈ તપાસ કરતા શાળામાં શિક્ષિકા રીટાબેન શાળામાં હાજર હતા, જો કે આ વિડીયો 2 દિવસ જૂનો હોવાનું પણ સામે આવ્યું હતું અને તે સમયે શાળામાં રીટાબેન શાળાના બાળકોને ભણાવતા હતા. આ બાબતે તેઓને પૂછતા તેઓએ કહ્યું કે સમગ્ર વિડીયો ખોટો છે. આ અંગે ચંદ્રિકાબેન પટેલને પૂછતા તેઓએ હું અહીં અનાજ કાઢવા આવી હતી અને વર્ગ ખાલી હતો અને મને ભણાવવાનો શોખ છે, જેથી હું ત્યાં ભણાવવા ગઈ હતી તેવી વાત કરી હતી. ત્યારે શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી રતિલાલ પટેલને આ અંગે પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તો કે ટીચર તો હું જ છું, પણ એ મારા મધર હતા અને એ મંડળના સભ્ય છે, એટલા માટે અનાજ કાઢવા માટે આવ્યા હતા. અને ક્યારેક ક્યારેક એમને રિટાયર્ડ શિક્ષક છે, બાળકોને ભણાવવામાં બહુ રસ છે. તે દિવસે મારો સીએલ રિપોર્ટ છે અને એમને ભણાવવાનો બહુ રસ હોવાથી મારો ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા. એવું છે નહીં સર, મારા બાળકો સાથે તમે ટેલી કરી શકો છો. હું જ રીટાબેન પટેલ અને હું જ બાળકોને ભણાવી રહી છું. ભૂતિયા શિક્ષકને લઈને આચાર્ય છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? કેટલા દિવસથી બેન આવતા નતા? કયા બેન આવતા હતા અને કયા બેન રેગ્યુલરમાં શિક્ષક છે? શું કહેશો? બેન રીટાબેન છે, રેગ્યુલર છે. તારીખ 3/2/2025 ના રોજ તેઓ સીએલ મૂકી હતી. એમની જગ્યાએ આશ્રમ શાળાના ટ્રસ્ટી બેન ચંદ્રિકાબેન છે, એ સીધું સામાન કાઢી આપવા માટે આવ્યા હતા અને વર્ગ પહેલા બીજાનો ખાલી હતો એટલે એ ભણાવતા હતા. એ નિવેદન સર ખોટું છે. તે દિવસે મીડિયા આગળ હું ગભરાઈ ગયો હતો. 1 દિવસને બદલે મારાથી 1 માસ કહેવાય ગયું. હું ભણાવવા નથી આવતી, બિલકુલ. હું તો અનાજ કાઢવા માટે આપતી હતી. કોઈ ક્લાસ ખાલી તો ગમે તે ક્લાસમાં જતી હતી. એવું કશું નહીં કે મારે એ જ ક્લાસમાં જવું. બાળકો ખાલી બેઠા હોય તો કદાચ જાઉં, અનાજ કાઢતી અને ફરીને પછી ઘરે જાઉં. સુરતના વરિયાવમાં ખુલ્લી ગટરે 2 વર્ષના બાળકનો ભોગ લઈ લીધો અને આ માસૂમનો ભોગ લેવાયા બાદ પણ કતારગામ વિસ્તારમાં હજી પણ ગટરોના ચેમ્બરોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ડ્રેનેજ વિભાગના અધિકારીઓની લાપરવાહી હજુ કેટલા લોકોનો ભોગ લેશે તે સમજાતું નથી. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે ડ્રેનેજ વિભાગમાં વર્ષે લાખો રૂપિયાના કામો ઇજારદારને સોંપવામાં આવે છે. આખરે આ રૂપિયા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે? આ જોતા ડ્રેનેજ વિભાગના અધિકારીઓમાં નિરીક્ષણનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. મેયરના આદેશો છતાં અધિકારીઓ કામગીરી કરવામાં રસ નથી દાખવી રહ્યા. સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકનું મોત થયાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા. રસ્તા પર જ્યાં ત્યાં ખુલ્લી ગટરો બાળકો અને વાહન ચાલકો માટે ભયજનક હોય છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. શહેરના નિકોલમાં ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. નિકોલમાં ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા 25 દિવસથી ખોદકામ કરેલું છે. નબળી કામગીરી અને બેરિકેડ લગાવ્યા ન હોવાથી એક વ્યક્તિ ખાડામાં પડી ગયાની ઘટના પણ બની હતી. 2 દિવસ પહેલા એક બળદગાડું પણ ખાડામાં ગરકાવ થયું હતું.
તો અમદાવાદ શહેરમાં પણ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને બીજી તરફ ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે. આ ખાડાનું પુરાણ નથી કરવામાં આવી રહ્યું, તેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ સુરતમાં જે ગટરમાં બાળક ખાબક્યું હતું અને મોત નીપજ્યું હતું તેને હજુ કલાકો પણ વીત્યા નથી અને અમદાવાદ શહેરમાં રિયાલિટી ચેક કરતા ત્યાં આગળ પણ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આમાં પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ત્યાંથી એ ખાડાની આસપાસથી કેટલાય લોકો પસાર થતા હોય છે. સુરતમાં જે રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાઈ તેવી જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની પણ છે. અમદાવાદના નિકોલ વોર્ડમાં હું અત્યારે છું અને નિકોલમાં પરિસ્થિતિ જુઓ તો અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેની પાછળનું કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યાં ક્યાંક મંદ ગતિએ ચાલી રહી છે. ત્યાં સુધી કે આ જ વિસ્તારની અંદર એક બાળક છે તે ખાસ કરીને આ જગ્યા પરથી પસાર થાય છે અને તે અહીં પડી જાય છે, સ્લીપ થઈ જાય છે. એક ગાડું અહીંથી પસાર થાય છે તે અહીં માટીમાં ખૂંપી જાય છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા તેનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતી નથી. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. આ કેવા પ્રકારની ઘટનાઓ અહીંયા બની ચૂકી છે, કેટલા દિવસથી આ કામ ચાલે છે? આ કામ લગભગ 20-25 દિવસથી ચાલી રહ્યું છે. એમાં એટલી ગંદકી આગળ થઈ ગઈ છે અને આ લોકો મચ્છર તો ઠીક છે પણ આ લાઈન નાખી એ પછી આજ 20 દિવસ થઈ જાય. સામે પ્રાઇમરી સ્કૂલ છે, આંગણવાડી છે, નાના બાળકો લઈને કેટલા પડી જાય છે. અમારા હોમાં એક ભાઈ પડ્યો હતો ને તે બેભાન થઈ ગયો હતો, અમે એને કાઢ્યો અને લોહી લુહાણ થઈ ગયો હતો. એ બી ફોટા એમને બેનને આપ્યા હતા. અને બીજું કંઈ એક કાલે બળદ ઊંટગાળા હાથે આખો ઘૂસી ગયો. તે અમારી હોમાં આગળ કામ ચાલતું હતું, હિટાચી વાળા મશીન વાળાને બોલાવી, બીજા કોઈથી નીકળે એમ નતો. એને બેલ્ટ મારીને કાઢવામાં આવ્યો અને નિકોલમાંથી અત્યારે જવાની કોઈ રસ્તો જ નહીં. નિકોલની અંદર અત્યારે તમે જુઓ તો ડ્રેનેજનું કામ ચાલે છે, વરસાદના પાણીનું કામ ચાલે છે. એમ કરીને આ લોકો અણધાર્યું કામ કરે છે. આ લોકોને મોટા અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે ભાઈ ગમે તે એક લાઈન નાખ્યા પછી રસ્તો ચાલુ એક સાઈડ રહે પછી બીજી નાખીએ. પણ અત્યારે એક બાજુ લગ્નની સિઝન છે. આ ગામમાં 3 જાન આવેલી છે, એક ગઈ છે. મહેમાન આવેલા હોય, ભાગોરે ઊભું રહેવાની જગ્યા નહીં, રોડ ઉપર આવવા જવાની જગ્યા નહીં. ઘણું બધું આ લોકોએ આયોજન વગરનું કામ કર્યું છે. અને આ મ્યુનિસિપાલિટી એમના નફા માટે આ સરકારના પૈસે, આ પબ્લિકના પૈસે સરકાર આ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખાવા માટેનો આ ધંધો કરી રહી છે. આ પ્રકારનો આક્ષેપ લોકોનો છે. તમે શું કહેશો ભાઈ? કારણ કે અહીં જે પ્રકારની ગંભીર ઘટનાઓ બની છે, આવી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં પણ આવી પ્રકારની ઘટના બની, તમે શું કહેશો આ ઘટનાઓને લઈને? ખાસ કરીને હવે ક્યારે કામ પતવું જોઈએ? આ 25 દિવસ છે એક ધારું કામ બંધ. પાણી 15 દિવસથી સતત પાણી ગંદુ પડી રહ્યું હતું. કોઈ ધ્યાન દેતું નહીં, કોઈ સાંભળતું નહીં. અધિકારી આવી આટો મારી જતો રહે, આમ કરશું આમ કરશું. અઠવાડિયે એક ધારા બધા મંડાણા ત્યારે આ પબ્લિક આવી, કોઈ બોલનારું નહીં, કોઈ કહેનારું નહીં, કોઈ સાંભળનારું નહીં. અત્યારે ઊભા પણ ન રહેવાય તેવી પરિસ્થિતિ છે. કેટલા દિવસ સમયથી આવા પરિસ્થિતિ? આ દિવસ 15 દિવસથી આ સલંગ પાણી ભરેલું છે.